તોલાણી સાહેબનું આજે ભાઈ સન્માન કરશે લાયન્સ ક્લબ અને અમારા અશોકભાઈ જૈન અને અમારા લાયન્સ ક્લબના સભ્યો ખૂબ હર્ષ અને આનંદની લાગણી. આપણા નડિયાદના જવાહરનગરમાં આ યોજાઈ રહ્યું છે એ સૌથી સારી બાબત છે કે જેથી લઈને આજના દિવસમાં આપણે જાણીએ છીએ કે લોકોને અવનવી બીમારીઓ એટલે સ્ટ્રેસ તો આજના સમયમાં એમ કહીએ કે બધાને હોય નાના બાળકથી માંડીને મોટા એવા અનેક રોગોના નિવારણ માટે અહીંયા લાયન્સ ક્લબ દ્વારા અને સિવિલ દ્વારા સૌથી સારામાં સારી બાબત એ કહેવાય કે આ વિસ્તાર એક સ્લમ એરિયા જેવો કહી શકીએ અને એમાં લાયન્સ ક્લબ જે છે આપણે નડિયાદ એનો સૌથી મોટા મોટો જે કે આવા લોકોનો સારવાર કંઈક ને કંઈક સેવા સારવાર તો કરી પણ સેવા મુખ્ય હેતુ છે. તો એવા આ પ્રોગ્રામ માટે અહીંયા ઉપસ્થિત એવા આજના જે પ્રોગ્રામના મુખ્ય મહેમાન એવા અશોકભાઈ જે ઈડીપી વડોદરાની પધારેલ છે, રાજુભાઈ બ્રહ્મભટ્ટ કે જે નડિયાદના લાયન્સ ક્લબના પ્રમુખ શ્રી છે, ભરતભાઈ સોની કે જેઓ લાયન્સ ક્લબ નડિયાદના મંત્રી શ્રી છે, તથા મનુભાઈ પરમાર જે પ્રેસિડેન્ટ અને સાથે સાથે ભાવેશભાઈ ગાંધી કે જે આજના આ સારામાં સારા પ્રોગ્રામના એ પ્રોગ્રામ ચેરમેન છે. આ ઉપરાંત સમગ્ર લાયન્સ ક્લબના જે કંઈ કારોબારી સભ્યો છે એ કારોબારી સભ્યો સૌનું હું અહીંયા જવાહર વિદ્યા મંદિર જવાહર પ્રાથમિક શાળાના પ્રાંગણમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. લાયન્સ ક્લબ નડિયાદ આમ તો સમગ્ર દુનિયામાં એમ કહી શકીએ કે લાયન્સ ક્લબનું આવી ચેરિટી કાર્યો સતત ચાલતા જ રહે છે. એનો એક ભાગ અહીંયા પણ જરૂર થઈ રહ્યો છે. સાહેબ અંકિતભાઈ, મનુભાઈ, કેસરન અને ભાવેશભાઈ આપણા પ્રોગ્રામ ચેરમેન ખૂબ સરસ મહેનતથી આપણે આ પ્રોગ્રામ તૈયાર કર્યો છે અને ઘણી સારી એવી આપણે કેનવાસી પ્રચાર પણ કર્યો છે. લગભગ 20,000 ટેબ્લેટ છપાઈને આપણે આ સ્લમ એરિયામાં આવ્યા છે અને ભાઈશ્રી મધુભાઈ બીજા અન્ય મિત્રો ઊંધું જઈને પણ દરેકના ઘરે જઈને આ પ્રચાર કર્યો છે. એટલે આપણને આજે 400-500 જેટલા પેશન્ટ મળી શકે એવી 100% આશા છે. બપોર સુધીમાં આ ટેમ્પો વધી જશે અને જેટલા વધારે લાભ માણસો લઈ શકે એનો આપણને પણ ફાયદો અને એમને પણ ફાયદો. આવી માનવ સેવાની એક જ્યોત લાયન્સ ક્લબ પરમનન્ટ જણાવી રાખી છે અને એના જે દાતા ગણાય એ આપણા બરોડાથી જે આપણા ઉચ્ચ આપણા જે વ્યક્તિઓ છે, જે એક્ઝિક્યુટિવ્સ છે એ આપણને સહકાર આપે છે. અને આજે જ તમે જોયું એ પ્રમાણે જે હજુ તો ભાવના બનવાના છે, ફક્ત 4 મહિનાની વાત છે, તેઓનો ઉત્સાહ અને તેઓની આપણને માર્ગદર્શન આજે જ પ્રાપ્ત થયું અને સામાન્ય કોઈ વસ્તુ નિઃશુલ્ક આપણે લોકોને આપીએ પણ આપણે જે સેવા કરીએ છીએ એ સેવાને પણ આપણે ઉત્તેજન આપવું પડે અને આપણે પોતે પણ પૈસા લાવવા પડે. એમણે પોતે 2,000 રૂપિયાનું અનુદાન આપી આજે આપણે વધારી દઈએ કે આપણને આ સેવા કરવા માટે એમને આપવાનું ન હોય પણ એમને એક પ્રથા પાડી અને એક આ શુદ્ધ પ્રથા હવે ચાલુ રાખીશું એવી આપણે ખાતરી આપીએ અને આપણે સૌ નાનું મોટું અનુદાન આપીએ કે જેથી ગરીબ માણસોને આપણે
મદદ કરી શકીએ. આમંત્રણને માન આપી વીડીજી વન અશોકભાઈ બરોડાથી આવ્યા બદલ સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે મારા આગળ 3 સંસ્થાઓનો આભાર માનું છું. બાબા સાહેબને કહેવાનું ભૂલી ગયા કારણ કે ડીડીએમ જે ડીડીએમ સંસ્થાની બહેનો બધા આવ્યા છે એ લોકોએ બી બ્લડ ડોનેશનનો કેમ્પની આવી સાથે સાથે રાખે છે. એટલે બહેનો આપથી આવ્યા છો આપ લોકોનું બી સન્માન. સાથે સાથે મારા આજે સ્કૂલે અશોકભાઈ મારે ખાસ કહેવું છે કે સ્કૂલના પ્રિન્સિપાલ અને સંકેતભાઈ અને બધાએ ખૂબ સુંદર સાથ સહકાર આપ્યો. કોઈ જગ્યાએ મારી દ્રષ્ટિએ સ્કૂલની અંદર આવો હોવાનું વાક્ય છે. તો સૌથી પહેલા સાહેબ આપ લોકોએ જે સહકાર આપ્યો સાથે સાથે એમણે શું કર્યું એ તમને અમારા તો આ દાખલા તરીકે ભાવેશભાઈ કે કલ્યાણીભાઈ કે બીજા બધા ભાઈઓએ પેમ્પલેટ તો વહેંચ્યા છે પણ સાથે સાથે આ સાહેબોએ શું કર્યું ખબર છે એમની સ્કૂલના જે ક્લાસના છોકરા છોકરીઓ છે એમને બી પેમ્પલેટ આપ્યા અને તમારા મા બાપને ઘેર જઈને બતાવજો અને આવજો. સાહેબ આ બી એક એમનો અભિગમ બહુ સુંદર. સાથે સાથે સિવિલ હોસ્પિટલના જે બેન છે આપણે આવ્યા હતા વિદ્યાપ્રાણીમાં એ બેને બી બહુ સુંદર સાથ સહકાર આપે છે અને લગભગ 12 થી 13 ડોક્ટરો આપણે આજે સેવા માટે મોકલ્યા છે. સાથે સાથે દવાઓ બી નિઃશુલ્ક આપવાના છે. ડાયગ્નોસિસ તો બધું થશે, દવાઓ થશે, તો એમનો બી આભાર માનું છું. સાથે સાથે મારા મનુભાઈ છે, પછી ભાવેશભાઈ છે, પછી અમારા મંત્રીશ્રી છે અને અમારા લાયન્સ કરતા આપણા હોદ્દેદારો મારા ભાઈઓ બેઠા છે એમને કેવી રીતે આ લોકોના અમારા ભાઈઓના સાથ સહકાર સિવાય કોઈ હું તો કાંઈ બોલું પ્રેસિડેન્ટને જો સક્સેસફુલ થવું હોય તો તમારી કારોબારી અને ક્લબના સભ્યોનો સાથ સહકાર જરૂરી છે તેમ છે. જે આપણી એકતા છે આ એકતા આપણે આ લાયન્સ ક્લબની અંદર આપણે મિત્રો ચાલુ રાખવાની છે અને આવનારા પ્રમુખ જે બી આવે અત્યારે બેઠેલા જે છે સંજયભાઈ છે પણ જે બી આવે બીજા બી 5-10 વર્ષમાં જે આવે દરેકને આપણે બેઠેલા એવી ખાતરી આપવાની છે કે આપણે એને સાથ સહકાર આપીશું. ક્લબ સંસ્થા મહાન છે, વ્યક્તિ કોઈ મહાન નથી. એટલે સંસ્થા જીતે છે તો બધું છે. અને સંતરામ સાથે મારો નાતો વર્ષોથી જ્યારે હું સીએ કરતો હતો ત્યારથી મારો નાતો એમના ઓડિટર તરીકે મેં એમને 25 થી 30 વર્ષ આ સંતરામ મંદિરમાં સેવા આપી. અહીંયા રાત્રે સંતરામ રાત રખાતો મહંતજી નિવાસ સ્થાન એટલે આ બધા ગુરુ કૃપા જે મળેલી છે એવી સિટીમાં આજે જ્યારે રાજેન્દ્રભાઈએ સુંદર પ્રોજેક્ટ મેડિકલ અને ગામના હિતમાં આ એક સેવા પ્રોજેક્ટ કર્યું એવા પ્રમુખ રાજેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ, ઉત્સાહી મંત્રી હર્ષભાઈ અને આ નડિયાદના બધા જ મિત્રો ભાવેશભાઈ અને ફોન કરું હું ઉભો રહું નથી ગાઈડ કરું હું નહીં અને આઈ બિલીવ ઇન ટાઈમ 9 વાગ્યાનો ટાઈમ આવ્યો તો 2-5 મિનિટ પ્લસ માઇનસ થાય. માણસ જિંદગીમાં પૈસા કમાય, સૌથી પ્રાથમિકતા છે પૈસા કમાય, વ્યવસાયમાં પૈસા કમાય, ઘરમાં ખુશાલી આવે. એ ખુશાલીને વહેંચવાની ક્યાં? સમાજમાં વહેંચવી એ બહુ જરૂરી છે. એ ખુશાલીને તમે સમાજમાં વહેંચો, આવા સેવા કરો અને કોઈ પણ સેવાનો પ્રોજેક્ટ લો અને એમાં સહભાગી થાઓ, સમય આપો, જેની પાસે ક્ષમતા હોય એ થોડા ઘણા દાનમાં રૂપિયા આપે, સમય આપે.
અથવા એ કાર્ય કરે કે પણ કાર્ય કરવાનું હોય એ કાર્ય કરે તો એ એમાં સહભાગી થવાય. અને આ પુણ્યનું કામ આપણે કહીએ છીએ કે પુણ્યનું શું? આજે સાયન્સનો જમાનો છે, કોઈ કે પુણ્ય એટલે શું? આપણે ટીવી ચાલે છે, કેમ ચાલે છે? આપણને ખબર નથી કે કયા રેજથી આ કંટ્રોલ થાય છે. તો પુણ્ય પણ મારા પિતાશ્રી કહેતા હતા કે એકલા પૈસા બેંકમાં ભરવાથી પુણ્યનું ઉપાર્જન થતું નથી, પણ પુણ્યના ખાતામાં તમે આવા કાર્યો કરશો તો તમારું પુણ્ય જમા થશે, અને એ પુણ્યનો બેલેન્સ હશે ત્યાં તો તમારી બધી જ વિપદાઓ દૂર થશે, ખુશી આવશે. ભાગરૂપે જ્યારે મેં આજે જોયું કે આજે આટલા બધા લોકોની લાઈન લાગી હતી અને મને કહેવામાં આવ્યું છે કે 500 થી વધુ લોકોની તપાસ થશે એવો સેવા કાર્યનો પ્રોજેક્ટ છે. નડિયાદમાં બહુ જાણીતી કર અને માતબર કર માતબર એટલા માટે કહું છું કે અહીંયાના મેમ્બર સુખી છે બધા, અને 2 કુલર તો આપી દીધા છે અને બીજા કુલરની વાત પણ ચાલુ છે. અને આવું બધી જ્યારે આ પ્રવૃત્તિઓ કરતા હોય, ડૉક્ટરશ્રીઓ પણ હમણાં હાજર હતા. આ બધું જે છે ને એ રિક્વાયર લોટ ઓફ કેર, અને આ પ્રવૃત્તિને ખૂબ ખૂબ અભિનંદન કે આવા સેવાકારીઓ કરી રહ્યા છે. હમણાં એક મેમ્બર્સ માટેનો ઊંધિયાનો પ્રોગ્રામ રાખ્યો. ઊંધિયાનો પ્રોગ્રામ એટલા માટે રાખ્યો કે મેમ્બર્સને મજા પણ આવે છે. આજે આપણે વસ્તુ ઉપરાંતના દેશોમાં ગાયનવાડના મિત્રો ભેગા થયા છે. તમે કોઈ પણ જગ્યાએ જાઓ અને લાઈનની પિન પહેરેલી હોય અને સામેવાળો લાઈન હોય તો તમારી જોડે હાથ મિલાવવા. જાપાન જાઓ, નેપાળ જાઓ, શ્રીલંકા જાઓ, લંડન જાઓ, આ પિન લગાડેલી હશે તો તમને કઈ પણ પ્રોબ્લેમ થયો છે તો તમે લાઈન ઉભો રહેશે તમારી જોડે, ભલે તમને ઓળખતો હોય કે ના ઓળખતો હોય. આજે આ પ્રિન્સિપલ સાહેબ, ભાવતા સાહેબ અને સ્કૂલના સંકેતભાઈ આ જગ્યામાં આ બધી પ્રવૃત્તિ કરવા માટે તત્પર થયા છીએ આપણે. અને હમણાં ડૉક્ટર તોલાણી સાહેબનું આપણે જે હાથથી સન્માન કર્યું, એમને આ નીવ નાખી અને આ એક સુંદર પ્રોજેક્ટ જે કર્યું એ બહુ જ સરસ વાત છે. અને આવા જ પ્રોજેક્ટ નડિયાદ કરતી રહે. આવતા વર્ષોમાં જ્યારે મારું કાર્યકાળ આવશે, હજુ તો વાઇસ ગવર્નર, 1 જૂનથી ગવર્નર છે. મારો ઇન્સ્ટોલેશન હોંગકોંગમાં છે. મિત્રોને હું અપીલ કરું છું કે હોંગકોંગ આવો, દુનિયા જો આ ખૂબ કુટુંબમાં રહેવાનો જમાનો નથી. આપણે કુવામાં છીએ. જુઓ તમે, હોંગકોંગ જુઓ, ચાઇના જુઓ, જો તમારી સક્ષમતા હોય અને થોડું ઘણું તકલીફ વેઠીને પણ તમે આ બધી જગ્યાએ આવો. સસ્તામાં સસ્તી આ ઇન્સ્ટોલેશનની તક છે કે જેમાં 1.5 લાખ રૂપિયામાં લગભગ તમારું બધું જ પતી જાય છે. તો 1.5 લાખ રૂપિયા એવું ખર્ચી શકતા હો તો તમે 6 નાઇટ 6 નાઇટ હોંગકોંગમાં આવી મકાઉ જાઓ, હોંગકોંગ જાઓ,
અને આખો વિશ્વ જે કઈ દિશામાં જઈ રહ્યો છે, શું પ્રોગ્રેસ થઈ રહ્યો છે એ નિહાળો. અને આપણો ઇન્સ્ટોલેશનમાં લગભગ 25,000 માણસ આખા વિશ્વમાંથી ભેગા થાય છે. અને આટલા મોટા ઓડિટોરિયમમાં જ્યારે 800 ગવર્નરનું એક સાથે ઇન્સ્ટોલેશન થશે એ જોવાનો લાવો જ છે. તો એ લાવો માનો સરસ કર્યું છે. આ શિક્ષકોના સહયોગથી રાજુભાઈએ આ સુંદર પ્રોગ્રામ કર્યું છે અને આ મિત્રો આટલા બધા સંખ્યામાં હાજર રહ્યા છે. થેન્ક યુ વેરી મચ. આપણા ડિસ્ટ્રિક્ટના આરસી સૂર્યકાંતભાઈને આપનું બી સન્માન આપ્યું. સાથે સાથે આજે આપણે બીજી સન્માનની એક ભાવના બતાવવાની છે કે અહીંયા જે પ્રિન્સિપલ સાહેબ છે ભાવસાર સાહેબ કે એમણે આપણને બહુ સુંદર સાક્ષાત્કાર આપેલો. તો લાયકની પરંપરા મુજબ એવું કહે છે કે જે આપણને સરકાર આપે આપણું જાહેરમાં સન્માન કરવું જોઈએ. તો ભાવસાર સાહેબ આપણું સન્માન કરશે અર્થને રાખી. વિશેષથી આપણા જે બરોડાથી આવેલા છે ફર્સ્ટ પેઢી અશોકભાઈ બેન સાહેબ બીજી શિડ્યુલમાં બી ટાઈમ પડી આજના દિવસે જે હાજરી આપી એ બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. બીજા નંબરનો આપણા આરસી અને જેડસી જેમણે બી ટાઈમ કાઢીને હાજર રહ્યા એ બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. તથા આ વિદ્યા મંચી જે સ્કૂલ છે આપણે જેમના આચાર્ય ભાવસાર સાહેબ તથા સંકેતન સાહેબ કે જેમણે આપણે આજના પ્રોગ્રામ માટે સુંદર આયોજન કરવા માટે આપણને જે વ્યવસ્થા કરી આપી એ બદલ તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. તથા સિવિલ હોસ્પિટલના જે મેડિકલ ઓફિસર છે તથા તેમનો સ્ટાફ સંપૂર્ણ હાજર રહીને જે આજની આપણી પ્રોગ્રામમાં સેવા આપવાના છે અને જે આવી રહ્યા છે અત્યારે તેમનો બી ખૂબ ખૂબ આભાર. તથા બ્લડ ડોનેશન માટે આવેલા સર્વે કાર્યકરોનો બી ખૂબ ખૂબ આભાર. તથા આપણા ટાઈમ પ્રમુખ કે જે છેલ્લા 2 દિવસથી અહીંયા સતંતર મહેનત કરી રહ્યા છે તેઓ ભરતભાઈ, મનુભાઈ તથા લાયનના દરેક સર્વે ભાઈઓ જે આ પ્રોગ્રામમાં ખૂબ ખૂબ મહેનત કરી છે તે દરેકનો દિલથી આભાર માનું છું. આ ત્રણેય સંયુક્ત ક્રમે આ સરસ મજાનો જે નિગાહ કેમ્પ થઈ રહ્યો છે મેડિકલનો, તો મને એ જે અહીંયા જગ્યા તમે અમારી પાસેથી લીધી અને જવાબ વિદ્યામાંથી જવાબ પ્રાથમિક શાળા તમે જે અમને આ સેવાનો મોકો આપ્યો એ બદલ અમે તમારા સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.